ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ તેમજ આપ સર્વને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આજે આપણે ભારતના એક મહાન સંત ભક્ત રામદાસ સમાર એમની વાતો કરીએ. એમના જીવન ચરિત્રમાંથી આપણને ખૂબ બોધ મળે એવું એમનું મહાન ચરિત્ર છે. તો આપણે સાંભળીએ ભક્ત રામદાસ. દક્ષિણ ભારતમાં ગોદાવરી નદીને રમ્ય તટે કનકાવતી નામે એક નગરી આવેલી. રામદાસ ભગત અહીંના રહેવાસી હતા. સમાર જ્ઞાતિમાં જન્મ થયો હોવા છતાં બાલ્યાવસ્થામાંથી જ એમના ઉચ્ચ સંસ્કાર એમનામાં પડ્યા હતા. બાલ્યાવસ્થામાં બાળકને હિયા ભૂમિના સંસ્કારમાં જે બીજ વવાય એ ભવિષ્યમાં વેલરૂપી પાંગરે છે. એ વેલ પર સદાચાર, સદધર્મ અને સદગુણના પુષ્પો, ફળો ખીલી ઉઠે છે. આ પુષ્પોની સુવાસ જીવનના બાગને અંતિમ પળ સુધી મહેકતી રાખે છે. રામદાસના હૈયામાં બાલ્યાવસ્થામાંથી જ ભક્તિના સંસ્કારના બીજ વવાણા હતા. જ્યારથી મનમાં સમજણનો દીવો પ્રગટ થયો ત્યારથી એમના બાપ ધંધામાં પૂરું ધ્યાન આપી બાકીનો બધો સમય પ્રભુ ભક્તિમાં વિતાવતા હતા. સેવા દ્વારા માતા પિતાની પ્રસન્નતા પામી સદાચાર ભર્યું જીવન જીવતા રામદાસની પત્ની પણ સરળ સ્વભાવની, સેવા ભાવી અને ભક્તિના રંગે રંગાયેલી એમને મળી હતી. એટલે એમના ગૃહસ્થ જીવનની ગાડી ઘાસમાં પડ્યા વિના સરળતાથી સંસારની સરિયામ સડસડાટ કરતી ચાલી જતી હતી. રામદાસ બુટ સંપલ શિવીને પરિવારનું પાલન પોષણ કરતા હતા. સત્યની રાહે ચાલનારા ભગતે વાજબી દામ અને સવાયા કામનો સિદ્ધાંત એમને સ્વીકાર્યો હતો. એટલે સાંસારિક કોઈ પણ બધાએ પ્રભુ ચિંતનમાં અડસરૂપ નહોતી થાય. કાશીના વિખ્યાત સંત રૈદાસજીનું જીવન એવું જ રામદાસજીનું જીવન હતું. ભક્તિમય સંસારમાં રહેવા છતાં જળ કમળવત જીવન વ્યવહાર ચલાવતા હતા. રામદાસની પત્ની મૂળી પણ પતિવ્રતાનો ખૂબ ધર્મ પાળતી અને બંને વચ્ચે અતૂટ પ્રેમ હતો. એ પ્રેમના સંગાથમાં એ ખૂબ સારી રીતે જીવન જીવતા હતા. પત્ની પણ બુટ સંપલ સીવવામાં પારંગત હતી. પતિ પત્ની બંને મળીને ઘણાય બુટ સંપલ બનાવતા. એમાં હૈયાના હેતથી સિલાઈ પણ ભળતી હતી. કામ કરતા કરતા પણ પતિ પત્ની પ્રભુતામનું સતત રટણ કર્યા કરતા હતા. બુટ સંપલમાં એક ટાંકે પ્રભુનું નામ પરોવાયેલું હતું. બુટ સંપલ સીવતા રામદાસ ભગત ભજન ગાઈ રહ્યા હોય અને પત્ની પણ પાછળથી ઝીણતી હોય અને મધુર સ્વરે સૂર પુલાવતી હોય. એમનો એકનો એક નાનકડો દીકરો પણ છપ્પી વગાડીને સાદમાં સાદ તો પુરાવતો જ હતો. બુટ સંપલની જે જોડ તૈયાર થતી એ કનકાવતીના બજારમાં જઈને રામદાસ વેચી આવતા અને ઊંચી ગુણવત્તા અને વાજબી ભાવને લીધે ચંપલની ખપત સારી રહેતી. પોતાનો માલ વેચવા માટે ભગતને બજારમાં ખાસ રોકાવું પડતું નહીં. પરિશ્રમના પુરસ્કાર રૂપે મળેલા બુટ સંપલનો દામ લઈ ભગત બજારમાંથી જીવન વ્યવહારની સીધા સામગ્રી ખરીદતા અને ત્યાંથી પછી સીધો ઘરનો સામાન અને ઘરના રસ્તે પણ પડતા. બજારથી ઘર સુધીની વાટ ખૂટતી હોય પણ ભગત તો ધીમે સ્વરે અંતર્યામી પ્રભુ શ્રી હરિને પ્રાર્થના પણ કરતા. પરસેવાની પ્રાપ્તિ હંમેશા સાત્વિક ગુણની હોય છે. મહેનત મજૂરી કરી સાચી કમાણી કરનારને અંતરે કદી અંજપો રહેતો નથી. રાત્રે પથારીમાં પડતા વેજ ભગતને નિરાતે નિંદર આવી જાય એવી એમની સફેદ કમાણી હતી. સાચી કમાણી કરનારના ઘરમાં સદાય સુખ શાંતિનો વાસ હોય છે.
કલેશ કંકાસ ઘરમાં પ્રવેશ કરવાની હિંમત પણ કરી શકતા નથી. મહેનત મજૂરી દ્વારા રોટલો રળનાર મન મેલા ક્યારેય એમના હોતા નથી. વિશુદ્ધ અંતકરણના શ્રદ્ધાથી સરવાણી નિરંતર વહેતી હોય છે. પરિવારના પાલન પોષણ પછી પૈસાની જે કંઈ બચત થતી તેમાંથી રામદાસ અતિથિ અભ્યાગતો જે આવતા એમના સ્વાગત અર્થે વાપરતા. યથાશક્તિ દિન દુખિયાની વારે પણ આવતા. કોઈનું દુઃખ દેખતા જ એમનું દિલ દ્રવી જતું, એવું એમનું હૃદય હતું. ભગવાનના ભજન જ્યાં ગવાતા હોય ત્યાં રામદાસ અચૂક પહોંચી જતા. દર 11 હોય, પૂનમ હોય, તેમજ તહેવારો હોય, તે દિવસોમાં રામદાસ પોતાને ત્યાં સત્સંગ ગોઠવતા. ભજનના આનંદમાં એવા મગ્ન બની જતા કે દેહ ભાન પણ ભૂલી જતા. ભગવાન તો ભાવનાના ભૂખ્યા હોય છે મારા બાપ. શ્રદ્ધા વિનાના વેદ મંત્રો તો ભગવાનને નિર્થક પ્રલાપ જેવા લાગે, પણ ભોળા હૈયાની અશુદ્ધ અપભ્રંશ વાણી વિભુને વાલી લાગે છે. આવા પ્રેમ ભેલા ભગતને મળવાની તો ખુદ ભગવાનની લગ્ન લાગી હતી. ભક્તવત્સલ ભગવાન ભક્તને મળવા ખુલ્લે પગે વગર બોલાવે ત્યાં દોડી આવતા હોય છે. ભગવાન ભક્તોને પ્રાણથી વધારે પ્રિય લાગે છે, કારણ કે ભક્તોએ વિભુને વશ કરવા માટે સર્વસ્વ એમના ચરણે ધરી દીધું હોય છે. ભક્તોની સમગ્ર દુનિયા પ્રભુમાં સમાઈ જાય છે. ભક્તો પોતાનું સર્વસ્વ પ્રભુ શરણમાં મૂકે છે, ત્યારે પ્રભુ પણ પોતાના સગળો વૈભવ ભક્તના ચરણમાં મૂકે છે. ભક્ત વેત નમે તો પ્રભુ હાથ નમે, એવો એનો કાયમી કાયદો છે. માટે જ્યાં જુઓ ત્યાં ભક્તોને બસ ફાયદો ને ફાયદો જ છે. રામદાસની એકાગ્ર ચિત્તની આરાધનાએ અખિલેશ્વરના અંતરમાં તાર જણજણાવી નાખ્યા હતા. ભક્તના ભક્તિ વૈભવની પાસે વૈકુંઠ વૈભવ પણ ખુદ પ્રભુને હાવ રંક જેવો લાગતો હતો. લક્ષ્મીજીનું સાનિધ્ય પણ એમને શુષ્ક લાગવા માંડ્યું. રામદાસના પ્રેમ બાણે પ્રભુનો અંતર એવું વિંધી નાખ્યું કે ભક્ત વિરહમાં એ જુરવા લાગતા. રામદાસના સહવાસ વિના પ્રભુને પણ સઘળું શુષ્ક દેખાવા લાગ્યું. ભક્તનું પ્રેમ બાણ હરિના હૈયામાં આવીને સોંસરું વાગ્યું. અશરણ શરણ પોતે જ ભક્તનો શરણ લેવા માટે તૈયાર થયા. ભક્તના હાથમાં મીઠા સ્પર્શને પ્રભુ હવે ઝંખવા લાગ્યા હતા. ભગવાને ભક્તને ત્યાં જવા માટે બાજી ગોઠવી નાખી હતી. ભક્તને ત્યાં લાંબા વખત માટે પ્રભુને ધામા નાખવા હતા, એટલે ભગવાને પણ પૂરી તૈયારી કરી લીધી. કેટલાક સોરોએ એક સાધન સંપન્ન ગ્રહસ્થને ત્યાં મોટો હાથ એટલે કે ચોરી કરી. મૂલ્યવાન રત્નો, ઝવેરાત, સુવર્ણો, ચાંદીના સાથોસાથ એક અજબ ગજબનો સુંદર કાળો પથ્થર પણ સોરોએ ચોરી લીધો. એ શ્યામ પથ્થર બીજી કોઈ વસ્તુ નહીં, પણ સાક્ષાત શાલિગ્રામની મૂર્તિ હતી. પણ એ સોરોને ખ્યાલ ન હતો. લૂંટનો માલ લઈને લૂંટારાઓ ત્યાંથી ગયા અને એક લૂંટારાના બૂટ ચંપલ ફાટી ગયા. ફાટેલા જોડામાંથી લૂંટારાને પગે કાંટા વાગ્યા. પોતાના મુકામે પહોંચતા સોરનો જીવ આકુળ વ્યાકુળ થઈ ગયો. સોરના પગમાં કપાસી થઈ હતી, એટલે ફાટેલા જોડામાં નાનો કાંકરો પણ એની નીચે આવી જતો. આથી એના મોઢામાંથી અસહ્ય વેદનાના હાંકારા પણ નીકળી જતા. જોડા વિના તો એક ડગલું આગળ ભરવું એટલે શૂળીના ફણા પર પગ મૂકીને ચાલવા જેવું કપરું કામ હતું. બીજા દિવસે બજારમાંથી જોડા લાવવા લૂંટારો ઘરેથી ગયો. થોડું ચાલ્યા અને વિચાર આવ્યો કે જોડા ખરીદવા માટે તો રકમ પણ જરૂરી છે. પૈસા તો મારી પાસે છે નહીં. રત્નો કે સોનામાંથી અજાણ્યા ઝવેરીને વેચવા માટે જો જઈએ તો પાછા પકડાઈ જઈએ. લૂંટારાને તરત જ પેલા કાળા પથ્થરની યાદ આવી. મનમાં વિચાર કર્યો કે પથ્થર ઘણો આકર્ષક છે, એને કંઈ ને કંઈ કિંમત તો ઉપજવાની છે. અરે
જોડા ખરીદવા એટલી રકમ જો હાથમાં આવી જાય ને તો પણ ઘણું. કમસે કમ પગની વેદનામાંથી, ત્રાસમાંથી તો છુટકારો થશે. લૂંટારો તો તરત જ ઘર તરફ પાછો ગયો. પેલો શ્યામ પથ્થર જોડીમાં નાખી ખુલ્લે પગે બજાર તરફ જવા નીકળી પડ્યા. પહેલા તો એણે શાલિગ્રામને વેચવા ખૂબ પ્રયત્ન કર્યા, પણ ક્યાંય પથ્થરના સોદાનો તાલ એમને મળ્યો નહીં. વેપારીઓ તો આ આકર્ષણ પથ્થરને જોવા માટે હાથમાં લેતા, પણ એને ખરીદી લેવા માટે કોઈ તૈયાર થતું ન હતું. હતાશ થયેલો લૂંટારો હવે ઘર પાછો ફરી રહ્યો હતો. ત્યાં જ રસ્તામાં રામદાસની ઝૂંપડી આવી. ઝૂંપડીના આગળમાં ભાગમાં ડાળિયું બાંધીને પોતાની નાનકડી હાટડી તરીકે રામદાસ એમનો ઉપયોગ કરતા હવે ત્યાં આવે છે. ભક્તની ખાતર પ્રભુ પથ્થરને મૂલે વેચાય છે. ગમે તેમ કરી પ્રભુ ભગતની પાસે પહોંચી જાય છે. ભક્ત વિહોણે એક પળ પણ પ્રભુને જુગ જેવી જણાય છે. ભક્ત સાનિધ્યની સરખામણીમાં વૈકુંઠના વૈભવ પણ ફિક્કા ફસ દેખાય છે. રામદાસની દુકાન પાસેથી લૂંટારો નીકળ્યો ત્યારે રામદાસ તલ્લીન થઈ જોડા સીવી રહ્યા હતા. પેલા લૂંટારાએ રામદાસને ભગત જાણી વંદન કરતા કહ્યું, રામ રામ ભાઈ. આવો ભાઈ આવો, રામ રામ. જોડા સીવવામાં એકાગ્ર બનેલા રામદાસે માથું ઊંચું કર્યું. આંગતુક લૂંટારા સામે જોયું. સજ્જનના વેશમાં આવેલા લૂંટારાનું સ્નેહભર્યું સ્વાગત કર્યું. બેસવા માટે સ્વચ્છ આસન આપ્યું. બોલો ભાઈ, તમારી હું શી સેવા કરું? ભગતજી, તમારી સેવા તો અમારે કરવાની હોય. તમારી પાસે સેવા કરાવીએ તો અમે ઘોર નરકના અધિકારી બનીએ. હું તો મારા માપનો જોડો લેવા માટે આવ્યો છું. રામદાસ સૌમાં સર્વેશ્વરના દર્શન કરતા હતા. અંતરના અરીસાને અભિમાનનો ડાઘ અડવા નહોતા દેતા. દીનતાથી સેવાભાવ વધે એવું માનતા હતા. લૂંટારાએ જોડાની જે જોડ પસંદ કરી હતી તે રામદાસે તો તેના પગમાં પહેરાવી લીધા. જોડા બરાબર બંધ બેસતા એમને આવી ગયા. જોડા પહેરીને પ્રસન્નતા અનુભવતો લૂંટારો બોલ્યો, ભગતજી, આ જોડાના આપના દામ તો મારી પાસે નથી. કાંઈ વાંધો નહીં ભાઈ, પ્રભુ જ્યારે તને જોગ આપે ત્યારે આપજો. ના ભગતજી, વાયદાનો એવો વેપાર હું નથી કરતો. હું તો પાછો ખૂબ જ ભૂલકણો. થોડા વખતમાં જ આપવાના દામની વાત ભૂલી જઈશ. એવું મને તો તમારું દેવું સૂક્ત કરવા માટે તમારા આંગણામાં મારે કૂતરાનો જન્મ લેવો પડે અને તમારી અહીંયા સેવા સાકરી કરવી પડે. તો પછી ભાઈ, તમને ઠીક લાગે એમ કરો. તટસ્થતા જાળવતા રામદાસ બોલ્યા, અતિથિ, અભ્યાગતો અને સાધુ સંતો પાસેથી હું જોડાના પૈસા નથી લેતો. તમને પણ હું મારા અતિથિ માનીશ. ના ભગતજી, ના. મફતના ભાવમાં જોડા ખરીદવા માટે મારું મન ના પાડે છે. તમારું મન માનતું હોય અને આ સુંદર પથ્થર તમને જો ગમતો હોય તો એ રાખી લો. આમ કહેતા લૂંટારાએ જોડીમાંથી શ્યામ રંગના પથ્થરને કાઢીને રામદાસને આપ્યો. રામદાસની સમક્ષ શાલિગ્રામ મૂકતા લૂંટારો બોલ્યો. રામદાસ તો લૂંટારાના પગમાં જોડા પહેરાવી કામમાં પાછા પરોવાઈ ગયા. મનમાં ને મનમાં ભજન કીર્તન ગુંજન કરી રહ્યા હતા. પણ લૂંટારાનો અવાજ સાંભળતા પાસે ચોંકી ગયા. જેમ ઊંઘતો જાગે એમ સૂરના અવાજથી ભગત ઉઠી ગયા. પ્રભુ સામે જોડેલા હૃદયના તાર એકાએક એમના હૃદયમાંથી તૂટી ગયા. હવે ખ્યાલ આવ્યો કે કોઈ ગરાગ મારે ત્યાં આવ્યા છે. જોડાના બદલામાં આપણા પૈસાને બદલે પથ્થર જોડેલા આવ્યા છે. ધૂનમાં ને ધૂનમાં રામદાસે એ શ્યામ રંગનો પથ્થર હાથમાં લઈને પોતાના સન્મુખ મૂકી દીધો. ઘરાકને વિદાય કર્યા. પ્રભુ સાથેના ધ્યાનનો તાર જે તૂટેલો હતો એ ભગતે પાછો ફરીથી ભગવાન અંતર્યામી શ્રી હરિના ચરણોમાં એમને જોડી દીધું. રામદાસે તો ફરી પાછું ચિત્ત પ્રભુ ચરણમાં ચોંટાડી દીધું. રામદાસ તો શાલિગ્રામ પર રાંપી અન્ય ઓજારો ઘસવા લાગ્યા.
બે પગ વચ્ચે શાલિગ્રામ રાખી તેના પર જોડાના માપનું સાંભળું કાપવા લાગ્યા. ક્યારેક ઘૂંટણ પર રાખી એ જોડો સીવતા ન ફાવે ત્યારે શાલિગ્રામને ટેકો પણ એ સીવતા રામદાસને ત્યાં આવ્યા પછી ભગવાનને તો ખૂબ મજા પડી ગઈ. રામદાસ તેના ઓજારો પર ઘસતા હોય ત્યારે ભગવાનને જાણે શીતળ સ્પર્શનો રોમાંસ થતો હોય એવું ભગવાનને લાગતું હતું. ભગવાન શાલિગ્રામ સ્વરૂપ પર સાંભળું રાખીને રામદાસ કાપતા ત્યારે ભગવાનને જાણે શરીર પર મીઠી મીઠી ખંજવાળ આવતી હોય અને ભગત એમને ખંજવાળ કરાવતા હોય એવો એમને અનુભવ થતો. ભગવાન તો ભક્તના સાનિધ્યમાં વૈકુંઠને વિસરી ગયા. રામદાસ તો પ્રભુની ભક્તિમાં એવા મગ્ન બની ગયા કે એના સાનિધ્યમાં ભગવાન શાલિગ્રામ આવીને બિરાજી ગયા છે, છતાંય એને વિચારોને કોઈ જ ખબર પડી નહોતી. રામદાસ તો પ્રભુની ભક્તિમાં એવા મગ્ન બની ગયા હતા કે એના સાનિધ્યમાં ભગવાન શાલિગ્રામ આવીને બિરાજી ગયા, છતાં એ બિચારાને કંઈ જ ખબર પડતી ન હતી. પ્રભુ પણ ભક્તની પાસે એવી પરવશ બની ગયા હતા કે 56 ભોગ આરોગવાને બદલે અર્ધ્ય, પુષ્પાંજલિ, અન્ય પૂજન સામગ્રી પામવા વિના પણ ભક્તને ઘેર આનંદથી દિવસો વ્યતીત કરવા લાગ્યા. પ્રભુને તો ભક્ત હૈયા પ્રાણ સમાસે એટલે મોટા મોટા ઋષિઓ મુનિઓ સમજવામાં ન આવતા પ્રભુ ભક્તના કાચા સતુર સમા પ્રેમના બંધનમાં બંધાયા છે. ભક્તને ઘેર રહેવામાં ભગવાનને ખૂબ ખૂબ પ્રસન્નતા અનુભવે છે. રામદાસ તો પ્રભુના ગુણગાન ગાતા ગાતા શાલિગ્રામના સાનિધ્યમાં ખૂબ આનંદપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા. પણ આદિકાળથી ચાલતો આવતો આ જગતનો એક નિયમ ભક્તોના નિર્દોષ આનંદ પણ ઘણીવાર બીજાની આંખમાં કણુની જેમ ખૂંચતો હોય છે. ભક્તનો ભગવાનનો વિયોગ કરવામાં ઈચ્છનારાઓને આ જગતમાં બહુ જ મોટો ફાળો છે. આવો વિયોગ કરનારાઓમાં એક વિપ્ર ફરતા ફિરતા રામદાસની કુટીર જ્યાં હતી ત્યાં આવ્યા. સમારને ઘેરે શાલિગ્રામ એમને જોયો, જોતા જ ચોંકી ઉઠ્યા. રામદાસને શાલિગ્રામ પર ઓજાર ઘસતા જોઈને બ્રાહ્મણ મનમાં ને મનમાં રામદાસના વર્તનના કડક આલોચના કરવા લાગ્યા. અરે, આ તો કેવો માણસ છે! એક તો સમાર ને ઉપરથી પાછો ગમાર પણ છે. શાલિગ્રામના કેવા બુરા હાલ કરી નાખ્યા. ખાખરાની ખિસકોલીને સાકરનો સ્વાદ વળી કેવી રીતે હોય? વાંદરાના હાથમાં અતિ મૂલ્યવાન હીરો જાય તો પણ મૂર્ખ તો પથ્થરને એમ સમજે ને. મૂર્ખના હાથમાં અમૃતનો કૂપ આવી જાય તો આ બધું જ પાણી સમજી બેહે એવી વાત છે. મારા ધારવા કરતા તો અહીં ઉલટું જ દેખાય છે. આ સમાર તો પ્રેમથી પ્રભુનું કીર્તન ગાય છે. ભલે ભક્ત હોય તો પણ સમારને ઘેર પ્રભુ ન શોભે. જે જ્યાં શોભે ત્યાં જ શોભે, હાથી તો દરબારમાં જ શોભે. ભગવાનના ભજનનું ગુંજન કરતા કરતા જોડા શિવવામાં મગ્ન મરેલા રામદાસનું ધ્યાન ઓશિંતું જ હાટડી પાસે ઉભેલા બ્રાહ્મણ તરફ ખેંચાણું. રામદાસની દ્રષ્ટિ બ્રાહ્મણ પર પડતા જ એમાંથી આવકારના આપતો સ્નેહ પ્રગટ થયો. બ્રાહ્મણે તે વખતે પોતાના જાતિ સ્વભાવ પ્રગટ કર્યો. દયા પ્રભુની ભવતીમ ભિક્ષા દેહી એ ઉચ્ચાર કર્યો. આંગણે અતિથિ બ્રાહ્મણને જોતા સમાર ઉભા થઈ ગયા. ઈશ્વર તુલ્ય સમજી બ્રાહ્મણને દૂરથી ભક્તિ પ્રમાણે પ્રણામ કર્યા. બ્રાહ્મણને દૂરથી સાષ્ટાંગ પ્રણામ કરી રામદાસ ઊભા થયા. મનમાં વિચારવા લાગ્યા કે આ બ્રાહ્મણ દેવતા મારે ત્યાં ભિક્ષા લેવા માટે ઊભા રહ્યા, પણ હું સમાર છું. એની જાણ એમને થતી લાગતી નથી. એમનું આ અજાણપણું દૂર કરવું એ મારું કર્તવ્ય છે. બંને હાથ જોડી મસ્તક નમાવી વિનયપૂર્વક સ્વરે બોલ્યા, મારે સત્ય કહેવું જોઈએ કે જાતનો હું સમાર છું. બ્રાહ્મણને કોઈ પણ જાતની ભિક્ષા આપવા માટે હું લાચાર છું. મારું આપેલું ધાન શાસ્ત્ર પ્રમાણે તમને ખપતું નથી. આંગણે આવેલા અતિથિ પાસા જાય એ પણ મને પરવડતું નથી.
ગમાર સમારને આમ સામે આવીને ભિક્ષા આપવાની તૈયારી બતાવતા જોઈ બ્રાહ્મણના આનંદનો અવધિનો પાર ન રહ્યો. પોતાના મનની મુરાદ સંપૂર્ણપણે પૂરી થવાની છે એ આશાએ બ્રાહ્મણને ખૂબ આનંદ થયો. આ સોનેરી તકનો લાભ ઉઠાવતા બ્રાહ્મણ બોલ્યા, ભાઈ, તમારું કહેવું સાવ સત્ય છે. સમારને ઘેર જન્મ લેવા છતાં તમારી સમજણ ઘણી ઊંચી છે. બરાબર છે, સમારનું કંઈ લેવામાં મારે માટે હરજ છે, છતાં આતિથ્ય ધર્મ પળાય એમ વર્તવું એ મારી ફરજ પણ છે. તમારું અને મારું કામ સાથે સાથે થાય એવું કંઈક રાખો. ઓજાર ઘસવાના તમારો જે પથ્થર છે એ મને પ્રેમથી દાનમાં આપી દો. માગવાની પણ એક આગવી કળા હોય છે. લાખો રૂપિયા ખર્ચવા છતાં જે અમૂલ્ય વસ્તુ ન મળે એ પ્રેમપૂર્વક માગવાથી મળી જાય. પણ માગવાની કિમિયો સિદ્ધિ કરનારને મોં માગ્યા મુક્તા ફળ મેળવી શકે છે. ભાઈ, બ્રાહ્મણના સ્વરમાં યાચક વૃત્તિની સા સ્પષ્ટ ઉપસી રહી હતી. આ કાળો પથ્થર ભિક્ષામાં આપશો તો 100 મોહર દાનમાં આપ્યા જેટલું તમને પુણ્ય મળશે. 1 ગણું દાન 1000 ગણું પુણ્ય. શ્યામ રંગના આ પથ્થરે મારા મનને મોહી લીધા છે. તમે તો આ પથ્થરનો ઉપયોગ માત્ર સાંભળું કાપવા માટે ને ઓજારો ઘસવા માટે જ કરો છો ને. એ કામ માટે તો બીજા અનેક પથ્થરો મળી રહેશે. તમારું આ દાન દેવામાં મને અપવિત્રતાનો કોઈ પણ બાદ રહેશે નહીં. કદાચ પથ્થર દાનમાં આપતા મન ન આવતું હોય તો 5-10 રૂપિયાની કિંમત તમે લઈ લો. આ શ્યામ પથ્થર વિના હું અહીંથી ખસવાનો જ નથી. આમ કહીને બ્રાહ્મણે રામદાસને હાટડીએ જ અડંગી જમાવી દીધી. બ્રાહ્મણનો શ્યામ પથ્થર માટેનો હઠાગ્રહ જોઈ રામદાસ મંદ સ્મિત કરવા લાગ્યા. બ્રાહ્મણની સામે સ્નેહભરી દ્રષ્ટિ કરતા બોલ્યા, મહારાજ, આ પથ્થર તો મારે ખૂબ જ કામનો છે. ઓજારો ઘસવા માટે અને નીચે રાખીને સાંભળું કાપવા માટે હું એ સરસ મજાનો પથ્થરની શોધમાં હતો, પણ ખૂબ પ્રયત્ન કરવા છતાં એ ક્યાંયથી મળ્યો નહીં. પંડિતજી, ઓજારો ઘસવાનો આવો પથ્થર ક્યાંય મળતો નહોતો. એકાએક પ્રભુ ઈચ્છાથી મને મળી ગયો. સતાપની ઈચ્છાથી આધીન થઈ એ પથ્થર તમને આપું છું. આપ જેવા બ્રાહ્મણો પાસે તો કેવળ અંતરને આશીષ જ માગું છું. ભગવાનના ભક્તોમાં સ્વાર્થ ભાવના બિલકુલ હોતી નથી. એની પાસે યાચના કરવા આવનારને એ માગે તો પોતાનું સર્વસ્વ આપી દેવા માટે તૈયાર થતા હોય છે. પારકી છઠ્ઠીના જાગનારા ભક્તો વખત આવે પરમાર્થ ખાતર પ્રાણ આપવા પણ તત્પર રહેશે. એટલે તો સ્વાર્થ જળના માછલા કહેવાતા સંસારીઓ ભક્તો અંતર્ભાવે સમજી શકતા નથી. બ્રાહ્મણના મનને મોહિત કરનાર એ શ્યામ પથ્થરને બ્રાહ્મણની સામે મૂકતા રામદાસ પણ બોલ્યા, પંડિતજી, આપને આ પથ્થર ખૂબ ઉપયોગી લાગે છે એટલે સહર્ષ તમને ભેટ આપું છું. એની કંઈ જ કિંમત મારે જોઈતી નથી. આપના શુભ આશીર્વાદથી હું જે પરિશ્રમ કરું છું એના મહેનતાણામાંથી મારા પરિવારનું પાલન પોષણ ખૂબ સારી રીતે થાય અને સારી રીતે હું કરી શકું એવું તમારી પાસે માગું છું. પંડિતજી, લોભ એ પાપનું મૂળ છે. મારે કંઈ મોટી હવેલી તો બનાવવી નથી. પ્રભુએ મને જે કંઈ આપ્યું છે એમાં જ ત્રિલોકીનું સામ્રાજ્ય મળી ગયું હોય એવું હું આનંદ અનુભવું છું. ભોળપણમાં પ્રભુને દાનમાં આપી દીધા રામદાસ તો પાસા બુટ સંપલ શિવબામાં પાસા મગ્ન બની ગઈ. બ્રાહ્મણને આવું સુંદર પથ્થર દાનમાં આપી ભક્તને હૈયે લગી રહી રંજ પણ નહોતો. એ તો હૈયાને હરિસમરણ સમીપ દઈ શરણાગતિ ભાવના રાસ્તા મુક્ત કંઠે ભગવાન શ્રી હરિનું ધ્યાન કરતા હતા. પંડિતજી તો શાલિગ્રામની મૂર્તિને જોડીમાં પધરાવીને હવે ઘરે લાવ્યા. આવી દિવ્ય દેવ પ્રતિમા અનાયાસે પ્રાપ્ત થઈ જવાથી આનંદની એમને અવધિ નથી. શાલિગ્રામની જે મૂર્તિના મૂલ્ય અબુધ રામદાસને સમજાણા નહોતા એના મૂલ્ય પંડિતજી સારી રીતે જાણતા હતા. આ શાલિગ્રામ તો પૂજા કરવાથી મનવાંચિત ફળ આપનાર છે.
એવી દ્રઢ ધારણા ધરાવતા હતા. એટલે પંડિતજીએ ઘેર આવીને એમને સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યા. એક નાનકડી ઓરડીમાં પંડિતજીએ ભગવાનનું નાનું સુંદર મંદિર બનાવ્યું. એમાં વિધિપૂર્વક શાલિગ્રામની પ્રતિષ્ઠા કરી. શાલિગ્રામને નિત્ય પંચામૃતથી સ્નાન કરાવતા. ષોડશોપચાર મંત્રથી, ષોડશોપચાર પૂજનથી પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા. પંડિતજીના હૈયામાં પ્રભુ પ્રત્યે જરાય ભાવ નહોતો. પંડિતજીને હૈયું નિર્મળ ન હતું. એમના હૈયામાં, સરોવરમાં લાભ, લોભ, ઈર્ષ્યા, કામ, ભોગ, વાસના અને વેરના દુર્ગુણના કાદવ ભળી ગયો હતો. બ્રાહ્મણ દેવની પૂજા તો વિધિપુરસરની હતી, પરંતુ એમાં હૃદયના સાસા પ્રેમની ઉણપ હતી. પ્રભુને રીઝવવા માટે બાહ્યચાર વ્યર્થ જાય છે. ભાવગ્રાહી ભગવાન કેવળ ભક્તોના ભાવને જ વશ થાય છે. ભગવાન તો ભક્તની ભાવના જ જુએ છે. નિષ્કામ ભાવે ભગવાનની જે ભક્તિ કરે એને જે પ્રાપ્ત થાય છે. ભાવ વિના બધા કાર્યો નિષ્ફળ નીવડે. સ્વાર્થ સાધન માટે કરેલી ભક્તિ એ ભક્તિ નથી, ખાલી ડોળ છે, દંભ છે, પાખંડ છે. બ્રાહ્મણની પૂજામાં સ્વાર્થ સાધનાની લાલસાએ જ્યારે રામદાસની ભક્તિમાં પ્રભુ પ્રત્યેની નિસ્વાર્થ પ્રેમ હતો. પ્રભુ પાસેથી કંઈ લેવાને બદલે પોતાનું સર્વસ્વ, પ્રાણ પણ સીધા સમર્પિત દેવાની એમની તમન્ના હતી. બ્રાહ્મણની પૂજામાં અંતરની સકામ ભાવના હતી. પ્રભુની પૂજામાં બદલામાં લક્ષ્મીની લાલસા હતી. બ્રાહ્મણપણું છોડી નફાખોર વેપારી બની ગયો છે. દેખાવ કરનારાઓ આખરે દેખાવમાં ફસાઈ પડ્યા છે. સમાર જેવી શુદ્ર જાતિમાં જન્મ લેવા છતાં ભક્ત રામદાસની ભાવના કેટલી બધી ઊંચી હતી. જોડા સીવી એના મહેનતાણામાં જે કાંઈ મળે એનામાં એ પોતાના પરિવારનું પાલન પોષણ કરતા, અને એમાંથી કંઈ પણ જે મળ્યું એ બધું અતિથિ અભ્યાગતોના અને સાધુ સંતોની સેવામાં પણ એને ખર્ચી નાખ્યું. બ્રાહ્મણ લોભના ફંદામાં ફસાણા હતા. રામદાસને તો પ્રભુ પ્રેમનો અતૂટ ખજાનો લાગ્યો હતો, એટલે દુનિયાના કોઈ પણ પ્રલોભનમાં એ ફસાણા ન હતા. પંડિતજીએ ઉચ્ચ કહેવાતા બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો હતો, પણ લોભને વશ થઈ ન કરવાના કામ કરી બ્રાહ્મણ તરીકેની બધી લાયકાત એમને ગુમાવી દીધી હતી. બ્રાહ્મણનો ધર્મ તો એ છે કે વિદ્યાદાન આપવાનું. એને બદલે ઘેર ઘેર ભિક્ષા માટે ભટકી બ્રાહ્મણ ધર્મ પણ ચૂક્યા હતા. બ્રાહ્મણની સ્વાર્થી પૂજાથી તો ખુદ ભગવાન પણ કંટાળી ગયા. બ્રાહ્મણના હાથનું પંચામૃત સ્નાન ભગવાનને દજાડતું હતું. અબીલ ગુલાલ પુષ્પાંજલિથી પ્રભુ ગુંગળામણ અનુભવતા હતા. બ્રાહ્મણની કારાગૃહ જેવી જેલમાંથી છૂટવા માટે એક રાત્રે બ્રાહ્મણને સ્વપ્નમાં ભગવાન શ્રી હરિએ દર્શન આપ્યા. બ્રાહ્મણ દેવને સ્વપ્ન એમને આપ્યું. ખુલ્લે ખુલ્લું પ્રભુએ કહ્યું, અંતરને ઠાલવી ત્યાં દીધું. પહેલા તો અહીં તારે ત્યાં અકળાઈ રહ્યો છું, અને તું તો નિરાતથી નિંદર માણી રહ્યો છે. મારા ભક્ત સિવાય મને ગોઠતું નથી, મને ફાવતું નથી. તારું ઘર તો ખાવા મને દોડે છે. મારા ભક્ત વિના હું ઝૂરી રહ્યો છું. મારા ભક્તોનો સાથ મીઠો મધુરો લાગે. પાણી સાટી ઓજારો જ્યાં ઘસતો એના ગાવામાં વેદ ધ્વનિ મને સંભળાતી હતી. જ્યારે સાપ કાપે પગમાં રાખી ત્યારે હું એને સંદન સમજતો હતો એવું મને લાગતું હતું. નથી થાળ પીરસતો, નથી ભોજન પીરસતો, પણ એના સ્પર્શથી જ મારી ભૂખ ભાંગી જતી હતી. એ પુનિત પ્રેમે હૈયાનો પ્રેમ વિહોણો મુસથી એ ક્યારે આંખો પણ નહોતો જતો. અલા વિપ્ર, ઊભો થા. આમ કુંભકર્ણની માફક તું ઘોર નિંદ્રામાં શા માટે ઘોરી રહ્યો છે? તને મારે કેટલી વાર કહેવું, સમજાતું નથી? માત્ર ઇશારો કાફી છે. સ્વાર્થ ભરી તુજ પૂજા અકળાવે છે, માટે અટકી જા. ધન ઈચ્છા તુજ ફળશે, રામદાસને ઘેર મને હવે લઈ જા. પહેલા તને ખબર નથી લાગતી
કે મારા ભક્તનો પ્રેમ પાસે હું પરવશ બની ગયો છું. તારી આંખે સ્વાર્થની અંધારી ચડેલી છે, એટલે તને ઉત્કૃષ્ટ પ્રેમની ખબર ક્યાંથી હોય? મારા ભક્તોને કાજે હું ભર બજારે આખે આખો વેચાઈ જવા માટે તૈયાર છું. પેલા બ્રાહ્મણ, મારા ભક્ત રામદાસ ને ત્યાં તો મને લીલા લહેર હતા. ખૂબ જ શ્રદ્ધાપૂર્વક રામદાસ જ્યારે ભજન કીર્તન ગાતા ત્યારે મારી મૂર્તિ પર પાણી છાંટી ઓજારો ઘસતો ત્યારે એમ લાગતું હતું કે મારો ભક્ત મને પુષ્પથી ભક્તિભાવપૂર્વક સ્નાન કરાવી રહ્યો છે, મારા શરીરના બધા મેલ કાઢી રહ્યો છે, મને સ્વચ્છ કરી રહ્યો છે. મારા નામનું સંકીર્તન કરતા કરતા મારી મૂર્તિને બે પગ વચ્ચે રાખી જ્યારે મારા ભક્ત મારી મૂર્તિ પર સાંભળું રાખીને કાપતો ત્યારે મારું મન રોમે રોમ પુલકિત થઈ જતું હતું. મારે અંગે ચંદન કસ્તુરીઓનો લેપ થઈ જતો હતો, એવી એમની શીતળ ભાવના હું અનુભવતો હતો. બ્રાહ્મણ, જો કે મારા ભક્ત રામદાસને મારા સાચા સ્વરૂપની ખબર નથી, છતાં એની સરળ વિશુદ્ધિની નિસ્વાર્થ ભક્તિથી એને મને વશ કર્યો હતો. પેલા બ્રાહ્મણ તો પંડિત છે, વર્ણમાં ઉચ્ચ છે, ત્રણેય વર્ણો દ્વારા પૂજનીય છે. મારી પૂજા પર ખૂબ વિધિપૂર્વક પૂજા કરી, પણ રામદાસની માફક હું તને મારો દાસ માનતો નથી. તું તો ધન અને યશનો દાસ બની ગયો છે, લક્ષ્મી અને કીર્તિની લાલસા વાળો તું ગુલામ બની ગયો છે. એટલે તું તો મારી દ્રશ્ય લાલસા સંતોષવા માટે મને મારા માધ્યમમાં બનાવી રહ્યો છે. તારું હૃદય શુદ્ધ અને નિસ્વાર્થ નથી. એલા વિપ્ર, ધન પ્રાપ્તિની ઈચ્છાથી તું મારી સાથે ભક્તિ કરી રહ્યો છે. તું તો ધન વૈભવનો ભગત છે. વિશુદ્ધ અને નિષ્કામ ભક્તિથી હું જેટલો વશ થાઉં છું એટલો બીજા કોઈ કારણથી નથી થતો. લક્ષ્મી અને જગતના સુખો નાશવંત છે, ક્ષણભંગુર છે, પાણીના પરપોટાની માફકે ફૂટી જવાના છે. ક્ષણભંગુરનો આનંદ પણ ક્ષણિક જ હોય છે મારા ભાઈ. અખંડ આનંદ તો સદાય સમર્પણમાંથી સાંપડે છે. બ્રાહ્મણ, મારા ગાંડા ઘેલા ભક્તો અશુદ્ધ ઉચ્ચારથી કાલા ઘેલા શબ્દોમાં મારી પ્રાર્થના પણ કરતા હોય તો પણ હું એમના પર રીઝી જાઉં છું. વ્યાકરણની ભાષા કે આડવર ભરી શુદ્ધ ભાષા કે અલંકારોથી ભરેલી સ્તુતિઓ, એમાંથી હું પ્રસન્ન થતો નથી. મારું સામ્રાજ્ય શુદ્ધ ભાવ ભક્તિનું છે, સ્વાર્થ અને કપટનું નહીં. બ્રાહ્મણ તો હજી સ્વપ્નમાં જ પડ્યો રહ્યો હતો, ઉઠવાનું નામ લેતો ન હતો. એટલે એના પર પ્રભુના પિત્તો બરાબર ગયો. ક્રોધ ભર્યા સ્વરે ભગવાન બોલ્યા, એલા, તું ધન પ્રાપ્તિની કામના માટે મારી પૂજા કરી રહ્યો છે, તારા ઘરમાં મને ગોંધી રહ્યો છે, પણ કાન ખોલીને મારી વાત સાંભળી લે. તું મારી પૂજાની પાછળ તારી સમગ્ર જિંદગી ખર્ચી નાખીશ તોય તને ક્યારેય ધન પ્રાપ્તિ નહીં થાય. અને મારા ભક્ત રામદાસને ત્યાં તું મને મૂકી આવીશ તો જ હું તને મુક્તિનો આનંદ આપીશ. તારી ધન કામના પણ હું પરિપૂર્ણ કરીશ. ઉઠ, ઊભો થા, વહેલી સવારે મારા ભક્ત રામદાસને ત્યાં તું મને જો મૂકી આય તો હું તને સુખ સમૃદ્ધિ પણ આપીશ. સ્વપ્ન અવસ્થામાં પડેલા બ્રાહ્મણ હજી પણ ન જાગ્યા એટલે ધમકી ભરે સ્વરે ભગવાન બોલ્યા, તું મને નહીં મૂકી જાય તો તારું હું ધનોત્પનોત કાઢી નાખીશ. હું મારું અહિત જોઈ શકું છું, સહન પણ કરી શકું છું, પરંતુ મારા ભક્તોને અહિત થતું ક્યારેય જોઈ શકતો નથી. જા, ઊભો થા, તારું શ્રેય વાંચતો હો તો મને સવારે મારા ભક્ત રામદાસને ત્યાં મૂકી આવ. પોતાના સર્વનાશની નોબત જ્યાં વાગી એવા ભણકારા સાંભળતા જ બ્રાહ્મણ બેબાકળો બનીને ઉઠ્યો. આ તો સ્વપ્ન છે કે સત્ય એની ખાતરી કરવા માટે આંખો સોળીને ગાલે ચૂંટણી ખેરી. પેલી કહેવત છે ને, લાતો કે દેવ બાતો સે નહીં માનતી, ભય વિના કદી એ પ્રીતિ થતી નથી. શિયાળાની રાત્રિ હતી છતાં બ્રાહ્મણને આખા શરીરે ભયને લીધે પરસેવો છૂટી ગયો. ખાતરી થઈ કે આ સ્વપ્ન હતું છતાં મનમાંથી ભય ઉઠતો નથી. ઊંઘ તો વેરણ બની ગઈ.
એટલે પથારીમાં પડ્યા સવાર પડે એની પ્રતીક્ષા કરવા લાગ્યા. પ્રભાત પ્રગટતા જ બ્રાહ્મણ જટ નિત્ય કર્મથી પરવારી શાલિગ્રામની મૂર્તિ ભક્ત રામદાસને હાથોહાથ પહોંચાડવાની તીવ્ર તાલાવેલી લાગી હતી. શાલિગ્રામની મૂર્તિને સ્વચ્છ રેશમી વસ્ત્રમાં લપેટી બ્રાહ્મણ તો રામદાસના ઘર તરફ હવે હાલ્યા. રામદાસે હજી હાટડી ખોલી ન હતી. હાટડીની પાછળ જ ઘર હતું. ઘરની પરસાળને ભગત હાટડી તરીકે વાપરતા. પરસાળમાં પડતા જ બંધ બારણાને ટકોર મારતા. ત્યાં જ એમનો કાન મધુર કંઠે ગવાતા ભજનનો સૂર સંભળાણો. ભક્ત રામદાસ પ્રભુને ચરણે પોતાની જાતનું સમર્પણ કરતા ભક્તિમાં કીર્તનમાં તલ્લીન થઈ ગયા હતા. ભજન પૂરું થતાં જ બ્રાહ્મણે દ્વારને ધીરેથી ખખડાવ્યું. ખાલી અટકાવી રાખેલું બારણું તરત જ ઉઘડી ગયું. સામે જે અદ્ભુત દ્રશ્ય નજારો પડ્યો એ જોતા બ્રાહ્મણના પગ ઉંબરા પર જ થંભી ગયા. રામદાસ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા. આંખમાંથી અશ્રુધારા વહી રહી હતી. ભાવ વિભોર અવસ્થામાં બેઠેલા રામદાસને પ્રેમ સમાધિ લાગી ગઈ હતી. બ્રાહ્મણ તો ઝડપી પગલે રામદાસની પાસે ગયા. ભક્તને જોતા શાલિગ્રામને પગ પાસે મૂકી બ્રાહ્મણ શરણમાં પડી ગયા. નાનું બાળક રડે એમ ધ્રુસકે ને ધ્રુસકે બ્રાહ્મણ રડી પડ્યા. પ્રભુ પ્રાપ્તિની સાચી સાવી આજે બ્રાહ્મણને સમાર પાસેથી મળે. આજે બ્રાહ્મણની પ્રભુ પૂજા સાચે સાહસ ફળે. બ્રાહ્મણ તો રામદાસના બંને ચરણોમાં પકડી આક્રંદ કરવા લાગ્યા. આજે ઉલટી ગંગા વહેવા લાગી. જેના શરણ સૌ કોઈ પૂજે એવા બ્રાહ્મણ સમારના શરણ પૂજવા લાગ્યા. હૃદયના ઊંડાણમાંથી જાણે પ્રગટ પ્રેમ થયો હોય એમ બ્રાહ્મણના મુખમાંથી ઉદ્ગારો સરી પડ્યા. શરીરથી ભલે તમે સમાર હો પણ પ્રભુના પ્યારા છો. સંસારમાં રહેવા છતાં સંસારથી તમે ન્યારા છો. તમારી નિષ્કામ પ્રભુ ભક્તિથી પ્રભુને તમે ખરીદી લીધા છે. તમારું જીવન કૃતાર્થ થયું છે. તમે પ્રભુને તમારા કરી લીધા છે. ભક્તરાજ, તમારા માતા પિતાને ધન્ય છે. તમને જેટલા ધન્યવાદ આપો એટલા ઓછા છે. તમે મોટા પુણ્યાત્મા છો. તમારા પ્રેમમાં પ્રભુ પરવશ બની ગયા છે. પ્રભુને પરવશ બનવા એ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. પ્રભુના પ્યારા ભક્તો સિવાય પ્રભુને કોઈ પરવશ કરી શકતો નથી. આકાશથી ઊંચા પ્રભુ, નીચા પ્રભુ, પાતાળથી ડરતા નથી કદી કોઈથી. મહાકાળના પણ કાળથી પહોળા પ્રભુ દશ દિશાથી વેદો સદા નેતિ ભણે એવા પ્રભુ બંધાય છે કાસા સૂતરને તાતને. ભક્તરાજ, બ્રાહ્મણ ગદગદ કંઠે રોવા લાગ્યા. જેને તમે પથ્થરો માન્યા હતા એ ભગવાન શાલિગ્રામનું સ્વરૂપ છે. એ કોઈ સાધારણ નથી. આખા બ્રહ્માંડના એ ભૂપ છે. તમારી લીધે સ્વપ્ન દર્શનનો મને લાભ મળ્યો. એવો આપણો યોગ હશે. બ્રાહ્મણ આશીષ આપે છે કે તમને પ્રભુના પ્રગટ દર્શન થશે. રામદાસ આ શરણાગત વત્સલ વિભુને શરણે જનારો જીવ માયાના બંધનમાંથી સહેજે છુટકારો પામે છે. તમારા સરળ અને નિસ્વાર્થ ભાવથી પ્રભુ તમારા પર સદાય પ્રભુ પ્રસન્ન રહેશે. હવેથી રોજ તમે આ પુનિત પ્રતિમાની પૂજા કરજો. મારા અંતરનો અવાજ પણ સાક્ષી પૂરે છે કે તમારી પૂજાને પ્રતાપે તમને સાક્ષાત પ્રભુના દર્શન થશે. વિપ્રના વસન સાંભળી રામદાસના હૃદયમાં દિવ્ય જ્ઞાનનો સૂર્યોદય થયો. ખૂબ વિનયપૂર્વક ભક્તિ ભાવથી રામદાસે બ્રાહ્મણ દેવતાને પોતાના ગુરુ માની તેમના શરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ કર્યા. વિપ્રની વિદાય પછી ભક્ત રામદાસ શાલિગ્રામ ભગવાનને સાથી સરખા સાપી એમની સમક્ષ હૃદયના ભાવ
વ્યતીત કરવા લાગ્યા. શાલિગ્રામની મૂર્તિને રામદાસ હવે ઘરમાં લઈ ગયા. બંનેની બીનાનું પત્ની પાસે એમને વર્ણન કરતા રામદાસ બોલ્યા, દેવી, હું જેને પથ્થર સમજી જેના પર મારા ઓજારો ઘસતો હતો, જેના પર હું જોડાના માપનું સાંભળું રાપીથી કાપતો હતો, એ તો પ્રભુના પુનિત પ્રતિમા હતી. આપણે અજ્ઞાની હતા, આપણે ત્યાં પ્રભુ પધાર્યા, છતાં એમને ઓળખી ન શક્યા. મારા ગુરુ બ્રાહ્મણ દેવતાએ આજે મારા પ્રભુનો મને પરિચય કરાવ્યો. ભૂલ્યા ત્યારથી સવાર ગણીને હવે પ્યારા પ્રભુને ખૂબ શ્રદ્ધાપૂર્વક આપણે પૂજા કરી. પત્ની મૂળીએ પ્રભુની પ્રતિમા સમક્ષ ખોળો પાથર્યો. અજ્ઞાનમાં કરેલી અવગણના બદલ ભગવાન પાસે એમણે ખૂબ ક્ષમા માગી. રામદાસે શાલિગ્રામનું એક નાના એવા આસનમાં સિંહાસન કરી એના પર પ્રભુની પ્રતિમા બેસાડી. શાલિગ્રામ પ્રભુ સમક્ષ રામદાસ બંને હાથ જોડી મસ્તક નમાવી પશ્ચાતાપ કરવા લાગ્યા અને કહેશે, હે પ્રભુ, હું અતિ દીનહીન છું, અજ્ઞાન છું, પતિત છું. દિન રાત સાંભળા સૂથવા એ મારું કામ હતું, ને છતાંય તે મારા જેવા અધમ પર દયા આપી. તમારું શરણ આપ્યું. આજે મને એ વાતની ખાતરી થઈ કે તમે સાચે જ કરુણાના સાગર છો. હવે તો રામદાસના હૈયા સાગરમાં પ્રભુ પ્રેમની ભરતી ઉભરવા લાગી. ધંધા રોજગારમાંથી ધ્યાન એમને બિલકુલ બંધ કર્યું. પ્રભુ ચરણમાં એમનું શીત ચોંટી ગયું. પ્રભુ પ્રેમમાં વિહવળ બની નાચી કૂદીને પ્રભુનું નામ કીર્તન કરવા લાગ્યા. આજુબાજુનું એ ભાન ભૂલી ગયા, દેહનું પણ ભાન ભૂલી ગયા. પ્રભુ ભક્તિમાં તલ્લીન થઈ ગયા. હવે તો રામદાસની દુનિયા જ બદલાઈ ગઈ. ભક્તિની દુનિયા હરિચરણમાં સમાઈ ગઈ. પ્રભુના શરણોમાં વંદન કરી રામદાસ અંતરનાદના હૈયે કાયમી પ્રભુ ભક્તિમાં રડવા લાગ્યા. રામદાસના કામ ધંધા હવે છૂટી ગયા. સંસારની જળોજળમાંથી વિખુટા થઈ ગયા. હવે તો 24 કલાક પ્રભુ સ્મરણ જ મગ્ન રહેવા લાગ્યા. પ્રભુ પ્રેમમાં મગ્ન બનેલા ભક્તોને હવે પ્રભુનો વિરહ પણ સહન થતો નહોતો. પ્રભુ મિલનની તીવ્રતા આવેલી લાગી હતી. હૃદયના પ્રેમના ઝરણા એકઠા થઈ મોટી મોટી સરિતા જેમ વહે એવી હૃદયની સરિતા વહેવા લાગી. સાગરને મળવા માટે સરિતા ઉત્કંઠિત થાય એવી રીતે એમનું હૃદય બની ગયું હતું. પ્રભુ દર્શન માટે રામદાસનું હૃદય તત્પર બની ગયું હતું. જીવનમાં બાકી રહ્યું હોય તો પ્રભુ ખાતર રડવાનું એક જ રહી ગયું હતું. પ્રભુ મિલનની પિસાસ શરમ કક્ષાએ પહોંચી ગઈ. ત્યારે રામદાસ શાલિગ્રામની મૂર્તિની સામે બંને હાથ જોડી મસ્તક નમાવીને કહેશે, હે મારા પ્રભુ, પ્યારા પ્રભુ, તમારા ચરણોમાં હું વારંવાર નમસ્કાર કરું છું. કૃપા કરીને મને દર્શન દો. પ્રભુના ચરણોમાં અંતરના ભાવો વ્યક્ત કરતા કરતા રામદાસના નેત્રોમાંથી ગંગા અને યમુનાની ધારા વહેવા લાગી. રડતા રડતા પણ રામદાસ પ્રભુ પાસે પોતાની વિરહ વેદના ઠાલવા લાગ્યા. મનમોહન દર્શનની તીવ્ર આશા તમે જ મારા અંતરને જગાડીશ. દર્શન આપશો ત્યારે જ એ બુજાશે. અજ્ઞાન અવસ્થામાં મેં તમારી આ પ્રતિમાને કેવો અનાદર કર્યો. તમારી આ પ્રતિમાને તુચ્છ સમજી માગવા આવનારને દાનમાં આપી દીધા. પણ પ્રભુ, તમે કેવા પ્રેમ સાગર છો. તમે મને જરાય ભૂલ્યા નહીં. અજ્ઞાનતામાં મેં અપરાધ કર્યો, એની મને ક્ષમા આપો. તમે મારે ત્યાં પાસા પધાર્યા. બ્રાહ્મણે તમારા દ્વારા તમારા સ્વરૂપનું મને ભાન કરાવ્યું. તમારા દર્શનની તાલાવેલી મારા હૈયામાં હવે જાગી છે. પ્રભુ, એક સદા સારી બ્રાહ્મણને ઘેર ન રહેતા તમારે મારે ત્યાં રહેવાની ઈચ્છા દર્શાવી. એ મારા બહુ મોટા ભાગ્ય છે. એ તમારી કૃપાને કારણે જ મારું
સદભાગ્ય ઉઘડ્યું છે. હે શ્યામ સુંદર, તમારે દર્શન આવતા જ, હે શ્યામ સુંદર, તમારે દર્શન આપવા જ ન હોય તો પછી મને અબૂધને દેખાડવાના આ બધા ખેલ શા માટે કરી રહ્યા છો? તમારી પાસે હું ધન, યશ કે મોક્ષ માગતો નથી. દુન્વય કોઈ વસ્તુની તૃષ્ણા મારા મનમાં નથી. એકવાર તમારા શ્યામ સુંદર રૂપની ઝાંખી કરવી છે. મારા મનને સદાને માટે મોહી જાઓ. મોહન, આ કંગાળ પર તમારી કરુણા વર્ષાના 2-4 બુંદ પણ તમે વરસાવીને કૃતાર્થ કરો. એકવાર માત્ર એક જ વાર દર્શનનો ધોધ મારી પર કરી દો. એકવાર માત્ર એક જ વાર દર્શન દો, હે દયાના સાગર. રોજ રોજ સાચી પ્રાર્થના કરતા કરતા રામદાસના હૈયામાં શ્રીહરિના સાક્ષાત્કારની ઉત્કૃષ્ટતા વધુ ને વધુ તીવ્ર થવા લાગી. દિવસ ઉપર દિવસ અને રાત ઉપર દિવસ વ્યતીત થવા લાગ્યા. દિવસ રાત ટાળ તડકો સમયનું ભાન ભૂલવા લાગ્યા. જાગતા કે ઊંઘતા અર્ધ જાગ્રત અવસ્થામાં પણ મુખમાંથી એક જ રટણ ગુંજી રહ્યું હતું, પ્રભુ દર્શન દો, કૃપાનાથ દર્શન દો. ભગવાન ભક્તવત્સલ છે. ભક્તોના વિશુદ્ધ પ્રેમ એમને ખૂબ જ વાલા લાગે છે. કોઈ પણ માનવી કામ, ક્રોધ, લોભ, માયા આદિનો ત્યાગ કરી દઈ વિશુદ્ધ હૃદય પરમ શ્રાદ્ધ પૂર્વક પ્રભુના ચરણ કમળમાં ચિત્તને સોટાડે, પ્રભુને અંતર્યાથી પોકારે તો એને દર્શન આપ્યા વિના પ્રભુ રહેતા નથી. ભક્ત હૃદય થતા કકડા પ્રભુ ના જોઈ શક્યા. ભક્તનું યુગ દુઃખ પ્રભુ ના જીરવી શક્યા. કોઈ અદ્રશ્ય તાર પ્રભુને ઢસડીને ખેંચી લાવ્યા. વયોવૃદ્ધ બની લાકડીને ટેકે ટેકે પ્રભુ ત્યાં હવે આવ્યા. ભક્તોનો આંતર હૈયાનો પોકાર સાંભળી ભગવાન શેષૈયા પરથી ઊભા થઈ ગયા. એક વિપ્ર, એક વૃદ્ધ એમને સ્વરૂપ ધારણ કર્યું. રામદાસને ઘેરે આવી ગયા. હાથમાં લાકડી પકડી હતી. સાલ ડગમગ ડગમગ થતી હતી. પ્રભુ તો ભક્તને દ્વારે સ્તંભી ગયા. ઉમરો ઓળગવાને બદલે ત્યાં ઊભા ઊભા અંદરનું દ્રશ્ય નિહાળી રહ્યા હતા. ભક્ત રામદાસ ભક્તવત્સલ પ્રેમમાં ભાવ વિભોર બનીને કીર્તન ગાઈ રહ્યા હતા. મસ્તીમાં આવી કઈ પ્રભુના નામ લેતા લેતા નાસ્તા કૂદતા હતા. પાગલની માફકે હસતા, મૌન બનીને ક્યારેક બેસી રહેતા. ન સમજાય એવા અસ્પષ્ટ શબ્દોથી બબડાટ કરતા હતા. શાલિગ્રામની મૂર્તિ પાસે જઈને સાષ્ટાંગ દંડવત કરતા હતા. પ્રભુનું વિરહ સહી થઈ પડતા સોદાર આંસુએ રડતા રડતા ભગવાન પાસે ખૂબ લાગણી એ વઠી રહ્યા હતા. ભક્તની આ પરમંશ અવસ્થા નિરખીને ખુદ ભગવાનની આંખમાંથી આંસુ આવી ગયા. લીલાસમ લીલામય ભગવાન પ્રભુ ભક્તની પ્રેમ દશાનું નિરીક્ષણ ધ્યાનપૂર્વક કરતા હતા. ધીરે ડગલે ચાલતા ચાલતા પ્રભુ રામદાસની પાસે આવીને ઊભા રહ્યા. ભાવ સમાધિમાં મગ્ન બનેલા ભક્તને ઢંઢોળતા ભગવાન સ્નેહસ્વરે બોલ્યા, અરે ભાઈ, તું આ બધાય ધમપસાડા શાને માટે કરી રહ્યો છે? ભાંડ ભવૈયાની માફક આમ શા માટે ઠેકડાઓ મારતો નાસકો કૂદતો કરી રહ્યો છે? તારા આ બળાપો શા હેતુથી થઈ રહ્યો છે? કામ ધંધો છોડી દઈ કોને તું રીઝવવા માટે આ બધું કરી રહ્યો છે? પ્રભુની પ્રેરણાથી ભક્ત રામદાસની પ્રેમ સમાધિ તરત જ તૂટી ગઈ. અંદરની દુનિયામાંથી એ બહારની દુનિયામાં આવ્યા. આંખો ખોલીને જોતા જ એક વયોવૃદ્ધ વિપ્રના દર્શન થયા. વિપ્રના મુખ પર સવાયેલા દિવ્ય તેજની ભક્તિથી ઝાંખી થઈ. વૃદ્ધ વિપ્રના ચરણમાં એ લેટી પડ્યા. રામદાસ ગદગદ કંઠે બોલી ઉઠ્યા, દેવ, હું મહામૂર્ખ છું. મારા અપરાધ માટે મને માફ કરજો. આપના પ્રશ્નોના હું શા જવાબ આપું? પ્રભુ, હું જાતિનો સમાર છું, કુટિલ છું. વિદ્યા બુદ્ધિને અને મારે તો 12 ગાંવ શેટું છે.
આમ કહેતા કહેતા રામદાસે શાલિગ્રામ બ્રાહ્મણને ભેટ તરીકે અપાયાથી આરંભ કરીને શાલિગ્રામ પાસા આવ્યા સુધીની બધી વિગત ભગવાનને કહી દીધી. વાત કરતા કરતા ફરી પાસા આંખમાંથી આંસુ આવી ગયા. ગળું રૂંધાવા લાગ્યું. વાવ ભાવ વિભોર બની રામદાસ થોડી વાર માટે મૌન બેસી ગયા. વળી પાછા ભાવ સમાધિ તૂટતા અધૂરી વાતને શેડો સાંધતા રામદાસ કહેશે, દેવ, શાલિગ્રામથી મને પાછા સોંપતો બ્રાહ્મણ દેવતા ખૂબ ભારપૂર્વક બોલ્યા હતા કે તું ભગવાન સમજીને આ મૂર્તિમાંની પૂજા કરજે. રોજ શ્રાદ્ધપૂર્વક પૂજા કરીશ તો એક દિવસ તને પ્રભુના સાક્ષાત દર્શન થશે. દેવ, હજી સુધી પ્રભુની ઝાંખી નથી થઈ. મારા અંતર હરિના દર્શન કરવા માટે તલસી રહ્યું છે. વૃદ્ધ વિપ્રને વિનંતી કરતા રામદાસ બોલ્યા, દેવ, વીરો વેદના હવે વેઠાતી નથી, કંઈ જણાતું નથી. ત્યાં સુધી તો અંતરમાં શાંતિ હતી, ભગવાનનું ભજન તો કરતો હતો, પણ આટલો બધો અજંપો નહોતો. અજ્ઞાનમાં આનંદ હતો અને જાણ્યા પછી પ્રભુ વિરહમાં જે પળ વ્યતીત રહી છે એ અંતરમાં બહુ વસમી વેદના કરી રહી છે. સોધાર આંસુએ રડતા રડતા રામદાસે વૃદ્ધના બંને પગ પકડી લીધા. અશ્રુના અભિષેકથી વૃદ્ધના ચરણો ભીંજવતા રામદાસ અંતરનાદે બોલી ઉઠ્યા, બતાવો, દયા કરીને બતાવો, મારા શ્યામ સુંદરને તમે જોયા છે? મારા પ્રાણ આધાર પ્રભુને કોઈ જગ્યાએ તમે જોયા છે? જરા કહો તો ખરા મારા પ્રભુ, મને મળશે કે નહીં? એમના દર્શનથી મુજૈયામાં ટાઢક વળશે કે નહીં? મારા શ્યામ સુંદરને તમે જોયા છે? દેવ, વૃદ્ધ વિપ્રના ચરણોમાં દઈ, દેવ વૃદ્ધ વિપ્રના ચરણોમાં સોડી દઈ ઊભા થતા રામદાસ બોલ્યા, પૂજાની કોઈ જ વિધિ મને આવડતી નથી, સ્તુતિમાં કોઈ જ મંત્રો હું જાણતો નથી. હું તો દેવ મારા મનમાં જેવા ભાવો જાગી એવી ભક્તિ કરું છું. શાસ્ત્રોની વાતો જાણતો નથી, એટલે દેવ હવે તો આપ જ મને દર્શન સચોટ ઉપાય બતાવો કે તમારી શું અનુભૂતિ છે. તમે મને પ્રભુ મળે એવો કોઈ ઉપાય બતાવો. વૃદ્ધ વિપ્રનો વેશ લઈને આવેલા હરિ ભક્તની ભાવના નિહાળી રહ્યા હતા અને ખૂબ રાજી રાજી થઈ ગયા. ભક્તિ કાચી છે કે પાકી એ વાતને તાવણી કરવી હજી બાકી હતી. એટલે રામદાસને હૈયા ધારણ આપવાને બદલે પરીક્ષા લેવાનું હોય એમ બોલ્યા, અરે ભાઈ, ભગવાન દર્શન એ કઈ થોડી મામૂલી વાત છે. મને તો એમ લાગે છે કે તમારા મગજમાં ખોટો ઉન્માદ થયો છે. ખોટી આશા છોડી દઈ, ગાંડો મટી, હવે તું ડાયો અને સમજુ થઈ જા. મોટા મોટા યોગીઓ મહાત્મા રડી રડીને થાકી ગયા. એને પણ ગજવું નથી તો તારું શું ગજવું? વૃદ્ધ વિપ્રની મુખીથી આવી નિરાશાજનક વાત સાંભળી રામદાસના મનમાં ખૂબ ખેદ થયો. આગળ કંઈ બોલવાને બદલે ઊંડા વિચારમાં પડી ગયા. વૃદ્ધ વિપ્ર અનુભવી અને જ્ઞાની હતા. રામદાસની હૈયા માટલીમાં વિચાર વલણું ઘમર ઘમર ઘુંબા લાગ્યું. વડીલ વૃદ્ધ ભક્તિ માર્ગ છોડી દેવાની વાત કરી રહ્યા હતા. જોડા સીવવાનો મૂકી દીધેલો ધંધો ફરી પાછો હાથમાં લેવાની વાત કરી રહ્યા હતા. બ્રાહ્મણના વસન સાંભળીને રામદાસને કાળજે કાતિલ કટારીની માફક આર પાર ઉતરવા લાગી હતી. બ્રાહ્મણ વેશમાં પ્રભુના વસન ભક્તોને બાણને જેમ વાગી રહ્યા હતા. વચનના બાણો અંતરના મર્મસ્થાને ભેદવા લાગ્યા હતા. આંખોમાંથી એકી સામટા આંસુ વહેવા લાગ્યા હતા. ગદગદ કંઠે બ્રાહ્મણ દેવતાને એ વિનવવા લાગ્યા હતા, દેવ, આપનું કહેવું તો સાચું હશે, પણ એમાં હું શું કરું? પ્રભુનું ભજન કર્યા વિના મને ચેન પડતું નથી. પ્રભુ પંથે પગ મૂક્યો
એ એક ને એક દિવસ પ્રભુ આવશે અને મળશે. ભક્તિના સમરાંગણમાં આંધળિયું મૂકીને હું ઝૂક્યો છું. કહેવત કીધી છે કે એક મરણિયાને 100 ને મારે. ક્યારેક તો મારા મનની ધારણા અવશ્ય ફળશે. દેવ, મારા હૃદયમાં દૃઢ શ્રદ્ધા છે. દયાસાગર પ્રભુ મને અવશ્ય દર્શન દેશે. મહારાજ, આપનું કહેવું કદાચ સત્ય હશે, પણ હું શું કરું? હું મારા હાથમાં નથી. મને સમજાતું નથી કે હું જીવું કે મરું. તમારા કહેવા પ્રમાણે મારા જેવા પાપીથી પ્રભુ દૂર રહેશે, પણ મને ખાતરી છે કે દીનબંધુ એ ક્યારેક મને જરૂર ને જરૂર દર્શન દેશે. વૃદ્ધ વિપ્રના વેશમાં આવેલા ભગવાન પણ ભક્તની દ્રઢ શ્રદ્ધા જોઈને ડોલી ઉઠ્યા. ખરેખર ભક્તિ માર્ગ પ્રયાણ કરતા પગલે પગલે વચ પાળવાની અને દ્રઢ વિશ્વાસની જરૂર પડે છે. શ્રદ્ધાનો ઓસાયો જે સ્પર્શી ગયો, એ વિશ્વાસનું એરો આભળી ગયો, તો ભક્તિ માર્ગનો પ્રવાસ અડધે રસ્તેથી પડી જવાનો. વિશ્વાસ વિનાની ભક્તિ નકામી છે. શ્રદ્ધા વિનાની જિંદગી એ નિર્થક છે. રામદાસની શ્રદ્ધાભરી વાણી સાંભળી વૃદ્ધ વિપ્રના વેશમાં આવેલા દીનાનાથનું દિલ આજે ડોલી ઉઠ્યું. ભક્તે શ્રદ્ધાની પાકી દોરી ઝીલી છે. એની પૂરેપૂરી પ્રીતિથી પ્રભુને મળી ગઈ. ભક્ત રામદાસનો કંઠ રૂંધાવા લાગ્યો. આંખમાંથી આંસુનો ધોધ વહેવા લાગ્યો. પ્રભુના વિરહમાં વ્યાકુળ બનેલા રામદાસ કહેતા કહેતા બેભાન બનીને ધરતી પર ઢળી ગયા. પ્રભુજી પણ ત્યાં જ પીગળી ગયા. એમની આંખમાં પણ આંસુ આવી ગયા. ભક્તને આમ વિહવળમાં વ્યાકુળ બની ધરતી પર ઢળી પડેલા નિહાળી વૃદ્ધ વિપ્રના વેશમાં આવેલા ભગવાન જમીન પર પડતા ભક્તોનો દેહ અધ્ધર જ ભગવાને ઝીલી લીધો. રામદાસનું મસ્તક ખોળામાં લેતા ભગવાનના મુખમાંથી ભક્તની ભાવનાને પ્રશંસાની પુષ્પાંજલિ નવાજવા ઉદ્ગારોમાં સરી પડી. વત્સ રામદાસ, તારું જીવન ધન્ય છે. તારા વિશુદ્ધ પ્રેમે મને વશ કરી દીધો. અન્ય જાતિમાં જન્મનાર કદીએ બ્રાહ્મણ બની શકતો નથી, પરંતુ મારો પરમ ભક્ત બ્રાહ્મણોને પણ પૂજનીય બની શકે છે. જાતિ બદલી શકાતી નથી, પદ જરૂર બદલી શકાય છે. રામદાસ એ પરમ પદ આજે તે પ્રાપ્ત કરી લીધું. મારા દર્શન કરવાનો અધિકાર તારામાં છે, તે પ્રાપ્ત કરી લીધો છે. આમ કહીને ભગવાન દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું. મોર મુગટ શિર પર ધર્યો, મુખ મોરલી ધન ઘોર. વૃંદાવન કી કુંજ में જય જય જુગલ કિશોર. અને કરોડો સૂર્ય પ્રકાશી રહ્યા હો એવા જળહળ જળવળ ત્યાં વ્યાપી રહ્યો હતો. તેજના એ અંબરમાં ભક્ત રામદાસને આંખો અંજાઈ ગઈ. ભગવાનના દિવ્ય સ્વરૂપનું ધ્યાન અંતરારસ પર રામદાસ અંકિત કરવા લાગ્યા. કેવું મનોહર એમનું સ્વરૂપ હતું. ભગવાનની એ અવલૌકિક રૂપ માધુરીનું પાન કરતા કરતા ભક્ત રામદાસ ઘડીભર પ્રેમ વિભોર બની ગયા. રામદાસે ધારી ધારીને પ્રભુના અવલૌકિક રૂપનું હવે નિરખવા માંડ્યું. રામદાસની દર્શન પિશાસા છીપાવા લાગી અને એમનું સમગ્ર વ્યાકુળતા વિલીન થઈ. એમનું જીવન પાવન થઈ ગયું. પ્રભુના દર્શન થતાં જ ભક્તની તો જન્મો જન્મની ભાવના ભાંગી ગઈ. ભગવાને ભક્તના શિર પર સ્નેહ સંબંધ ભગવાને ભક્તના શિર પર સ્નેહ ભર્યા હાથે પરવારતા કહ્યું, રામદાસ, ચાલો અત્યારે તમારે મારી સાથે આવવાનું છે. તમને દર્શન આપવા અને મારી સાથે ગોલોકમાં લઈ જવા હું માટે આવ્યો છું. મારા પાર્ષદો વિમાન લઈને તમને લેવા આવી પહોંચ્યા. મારા પાર્ષદો અને વિમાનમાં પણ સાથે હું લાવ્યો છું. ભક્તવત્સલ ભગવાને ભક્તનું માથું ખોળામાં લીધું. પુનિત દર્શન પામી
પ્રભુ ધામનું એમને ગમન કરી લીધું. આવા મહાન સંત ભક્ત રામદાસ સમાર એમનું જીવન મેં તમને કહ્યું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.